નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જે સાંભળ્યા પછી તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બમણી થઈ જશે। એક નાનકડું ગામ હતું। એ ગામમાં માધવ નામનો એક ખેડૂત રહેતો હતો। માધવ પાસે જમીનનો એક નાનો ટુકડો હતો, પણ તેની શ્રદ્ધા વિશાળ હતી। તે ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો। તે જે પણ કમાતો તેમાં સંતોષ માનતો અને હંમેશા કહેતો, મારો કાનુડો બધું સંભાળી લેશે। એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। વરસાદનું એક ટીપું પણ ન પડ્યું। નદી નાળા સુકાવા લાગ્યા। ગામના લોકો નિરાશ થઈને ગામ છોડીને શહેરમાં જવા લાગ્યા। લોકોએ માધવને પણ કહ્યું, માધવ ચાલ્યો આવ અમારી સાથે, અહીં રહીશ તો ભૂખે મરી જઈશ। પણ માધવ ના માન્યો। તેણે હસીને કહ્યું, મારો નાથ મને ક્યારેય ભૂખ્યો નહીં સુવાડે। ગામ ખાલી થઈ ગયું, પણ માધવ રોજ સવારે ઉઠીને પોતાના સૂકા ખેતરમાં હળ ચલાવતો અને બીજ રોપવાની તૈયારી કરતો। માધવની આ મૂર્ખામી જેવી લાગતી મહેનત જોઈને સ્વર્ગમાં માતા રૂકમિણીથી રહેવાયું નહીં। તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, પૃથ્વી પર તમારો આ ભક્ત ગાંડો થઈ ગયો છે કે શું? દુષ્કાળ છે, વરસાદના કોઈ એંધાણ નથી, તો પછી તે સૂકા ખેતરમાં હળ શા માટે ચલાવે છે? ભગવાને હસીને જવાબ આપ્યો, દેવી, તે ગાંડો નથી, તે મને મારો ધર્મ યાદ અપાવી રહ્યો છે। માધવ વિચારે છે કે જો તે પોતાનું કર્મ એટલે કે હળ ચલાવવાનું છોડી દેશે તો કદાચ હું પણ મારું કર્મ એટલે કે વરસાદ પાડવાનું ભૂલી જઈશ। એટલે તે પોતાનું કામ કરી રહ્યો છે જેથી હું મારું કામ કરવા મજબૂર થઈ જાઉં। અને આટલું કહેતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ફક્ત માધવના ખેતરની ઉપર અને એ ગામમાં જળબંબાકાર વરસાદ તૂટી પડ્યો। માધવની શ્રદ્ધા જીતી ગઈ અને દુષ્કાળ હારી ગયો। મિત્રો, આ વાર્તા આપણને શીખવાડે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, આપણે આપણું કર્મ કરવાનું ક્યારેય છોડવું જોઈએ નહીં। જો આપણે આપણું કામ પૂરી ઈમાનદારીથી કરીશું તો ઈશ્વરને પણ આપણો સાથ આપવા માટે આવવું જ પડશે। જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ધન્યવાદ।